તો ફ્રેન્ડ્સ અમારા મોડલ આવી રહ્યા છે, એનું સ્વાગત કરજો. તો આજે અમે આવ્યા છીએ ભુજના છતેડીમાં શૂટ કરવા માટે. તો આજે કંઈક ખુશ્બુના 10 ડ્રેસ છે. તો આજે અમે અમારી બેબીને સુડાવીને ચોરીથી આવ્યા છીએ શૂટ કરવા માટે. અત્યારે વાગ્યા છે 5. અમારી પાસે કલાકનો ટાઈમ છે ને બસ અમે જસ્ટ એન્ટર જ થયા છીએ છતેડીમાં. તો કેવી લાગે છે અમારી મોડલ કોમેન્ટ કરજો. અંદર નથી હાલો, આપણે લઈ લાસ્ટમાં લો છે. તો છતેડીને એકદમ લાસ્ટના ભાગમાં જઈને છે શૂટ કરવા માટે, કેમ કે ત્યાં કને ગ્રીન ગ્રાસ છે એક થોડો હાઇટવાળો, તો ત્યાં થોડું બેકગ્રાઉન્ડ અમને સારું મળશે. તો ત્યાં કને જો પ્રી વેડિંગ શૂટ પણ ચાલુ છે, વેડિંગ શૂટ ચાલુ છે. તો અત્યારે અમારી પાસે છે આ 10 ડ્રેસ. રાતનું શું છે? તો અમે ચેન્જિંગ ટેન્ટ લઈને પણ આવ્યા છીએ, જેનાથી ફટાફટ શૂટ થઈ શકે અને ચેન્જ પણ થઈ શકે. તો બસ ઓલમોસ્ટ અમે પહોંચવા આવ્યા છીએ લોકેશનની પાસે. લીલું ઘાસ છે નહીં, શું લાંબુ ખપતું તેવડું. તો તમે જોઈ શકો છો અમે ક્યાંથી છેટ આવ્યા છીએ. પણ અહીંયા કને સામેની ભાગમાં એકદમ લાંબો ઘાસ હતો, બધો કટ થઈ ગયો છે. ક્યાંય નથી ખુશ. હોમ સાઈડ ક્યાંક હાલશું? પાણી તો છે અહીંયા નથી. આમ સાઈડ એકાદ ઘાટો કોઈ ઝાડ હોય ને પાછળ બેકગ્રાઉન્ડમાં ગ્રીન, તો આપણું કામ થઈ જશે. કાં દિવાલ નહીં હાલે. તો અમે બેકગ્રાઉન્ડ ગોતીએ છીએ, ક્યાંય ખાસ ક્યાંય બેકગ્રાઉન્ડ મળતો નથી. બધી જગ્યાએ પાણી છે. ખુશ આમ છે તો પાણી જઈ નહીં શકીએ આપણે. ઓ સામે દેખાય, જો ઓળો છેટો દેખાય ને. ફ્રેન્ડ્સ કહેજો મારી હેરસ્ટાઈલ નવી, આજે જ મેં હેરસ્ટાઈલ કરાવી છે. થોડા શોર્ટ થઈ ગયા છે. એ જો અહીંયા પાણી છે. ખુશ્બુ ઓળું કેવી લાગી મારી હેરસ્ટાઈલ કોમેન્ટ કરજો. ખુશ્બુ તને કેવી લાગી મારી હેરસ્ટાઈલ? જોજા કૂતરો હડક્યો નથી ને, કૂતરો હડક્યો એવું લાગે છે, સડી ગયો આખો. તો આ છે ભુજની છતેડીની વાવ. એક જમાનામાં અહીંયા કને પાણીથી ભરેલું રહેતું. અત્યારે બસ આની અંદર કબૂતર જ રહે છે. આખી વાવ ખાલી છે. તમને બતાવું, જોઈ શકો છો. અમે નાના હતા ત્યારે અહીં બહુ આવતા રમવા. સામે બાજુ થોડો ઘાસ દેખાય આયરો, હાલશે અહીંયા હવે. આ તો અમારી પાછળ તમે જોઈ શકો છો ભુજની મેઇન છતેડી. અમે ઓલરેડી અહીંયા ઘણા બધા વ્લોગ બનાવ્યા છે, પણ નાખ્યા કે નથી. શું સેડા થઈ જાય? કેવી લાગે જો ખુશ્બુ અમારી મોડલ? લાગે ને થોડીક ઠગ ખણતી એવી. સેડા ચડાવે. શું થયું? શરદી થઈ આવી? ઓહ, એટલી નાજુક છે અમારી મોડલ. રોજ એને ફોટો શૂટો, રોજ એને લપેડા લગાવવો પડે મુલકના કિલોના. બધો હજામત થઈ ગઈ ઘાસની. ફ્રેન્ડ્સ અહીંયા કે નથી, અમે જે ધાર્યું હતું એવું કાંઈ ખાસ મળ્યું નહીં. જો બેકગ્રાઉન્ડ મળી ગયો ને તો અત્યારે અમારા 2 શૂટ થઈ ગયા, 2 ડ્રેસના. આ લોકોએ ઘણી મજૂરી કરી નાખી છે. હવે ભગવાન બધું આપી નાખ્યું. એ માતા થાકી રહ્યો તો, વજન બહુ છે થેલામાં. હાથથી મારે જલાઈ ગયું. થોડોક મારી બાજુ આલ્યો, એકદમ મારી બાજુ આલ્યો. અહીંયા સુધી આલ્યો. 10 પગલા આલ્યો. 3 4 5 6 7 8 9 10. બસ આવ્યું. હા, થોડેક ક્રોસ ઉગજે આમ. ગૂગલ સ્પેલ લેજે, તડકા બાજુ જોજે જરા. હા તો ચેન્જ કર. તો ફ્રેન્ડ્સ આ છે અમારો ચેન્જિંગ ટેન્ટ. આમાં તમે કપડાં ચેન્જ કરી શકો, નાહી શકો ને બીજું બધું જે પણ કરવું એ કરી શકો. આ મેં એમેઝોનમાંથી મંગાવ્યો છે, એપ્રોક્સ 1300 થી 1400 રૂપિયાનો. અને આ બહુ યુઝફુલ છે. છેલ્લા અમે 2 થી 3 વર્ષથી યુઝ કરીએ છીએ. બહુ સારો છે. આ ચેન ખુશ્બુ આગળ બંધ નથી કરી. તો ફ્રેન્ડ્સ અમારા મોડલ આવી રહ્યા છે, એનું સ્વાગત કરજો. જોઈ શકો છો કેવા લાગે છે. એવું લાગે છે આ તો પહેલાં જેવું છે.
ઓય તમને ફ્રેન્ડ્સ કેવો ડ્રેસ ગમે છે તે કોમેન્ટ કરજો. ચાલો ક્લિક કરીએ ત્રીજા નંબરની. તો અહીંયા જ ઊભી રહી પાછી જ્યાં હતી ત્યાં જ. હવે આપણે નેક્સ્ટ બીજો પોઝ કરાવશું. હવે પોઝ કેવો કરશું મોડલ? એ હાથ પાછળ રાખ. તો ફ્રેન્ડ્સ અમારા 3 ક્લિક થઈ ગયા છે. હવે બાકી બચ્ચા 7. એમ સાઈડ નહીં, આમ સાઈડ જો. બસ થોડીક સ્માઇલ જોઈએ. રેડી. તો ફ્રેન્ડ્સ હવે હું લેન્સ ચેન્જ કરું છું. 50 mm લેન્સ લગાડું છું કેમ કે ડેલાઇટ થોડી ઓછી થતી જાય છે, કેમ કે ટાઈમ થઈ ગયો છે સનસેટનો. તો આ છે 50 mm 1.8 નિકોનનો લેન્સ છે. તો જોઈએ આનામાં કેવા ક્લિક આવે છે. આ લાગી ગયું 1.8 50 mm અને આ છે કિટ લેન્સ 24-120. તો ફ્રેન્ડ્સ હવે સનસેટ થઈ ગયો છે. આજનું અમારું શૂટ અહીં પૂરું થાય છે. માત્ર 4 થી 5 ક્લિક કરી શકીએ છીએ. 10 કરવાના હતા એની જગ્યાએ અમે 5 કર્યા છે. જોઈએ 5 ક્યારે કરશું. કદાચ શેરીમાં અમારી કરવા મળે, અમારી કોલોનીમાં અમુક સારા લોકેશન છે તો ત્યાં લાઇટિંગ હશે તો ત્યાં કરશું. નહીંતર બસ આજનું શૂટ અહીં પૂરું થશે. વિડીયોના એન્ડમાં તમને ક્લિક જોવા મળશે. તો ક્લિક કેવી છે તે કોમેન્ટ કરજો. અને બસ આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, વંદે માતરમ. ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.